તો તમે કોઈ વિયર્ડ ફૂડ આઇટમ સાંભળી છે ખરી કે જેમાં ચીઝ નાખ્યું અને તમને થયું કે સિરિયસલી હવે આમાં પણ ચીઝ? એટલે મારો એક ઓફિસનો કલીગ છે, એણે ટ્રાય માટે કર્યું હતું, દાળ ભાતની અંદર ચીઝ નાખી હતી. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પણ અમુક આમ સાંભળે કે ભાઈ પાણીપુરીમાં ચીઝ નાખે છે, તો મોમોસ બી ચીઝ વાળા જોયા છે. તમે શાકમાં અમુક ઘણા લોકો નાખતા હોય. તને ખીચડીમાં કોઈ ચીઝ નાખીને આવે તો તું ખાય? હા ખાઈએ ને, કેમ કે ચીઝ હવે કોમન વસ્તુ છે, બધામાં ખાઈએ એટલે મજા આવે. દાળ ભાતમાં ચીઝ ચાલે? ચાલે. ખીચડીમાં ચાલે? હા ચાલે. कौन है ये लोग? બર્ગર જોડે ચીઝ યા બેસ્ટ કોમ્બિનેશન. Nice. પાણીપુરીની અંદર કોઈ ચીઝ નાખીને આવે? નો નેવર. પાણીપુરીમાં કોઈ ચીઝ ક્યુબ નાખીને આપે તો? ના, ક્યુબ નાખીને આપે તો મજા ના આવે, પણ પેલું છીનીને આપે તો મજા આવે, બહુ સારું. डिप्रेशन. ટોટલ ડિસરિસ્પેક્ટ. आई एम सॉरी बाबू. હા એ ટ્રાય કરે, એ સારી વસ્તુ લાગે એવું છે, હવે તો ટ્રાય કરવા લાયક. પાણીવાળી પાણીપુરીમાં ચીઝની ક્યુબ તમે ટ્રાય કરશો? હા. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. પકોડીમાં તમને કોઈ ચીઝ નાખીને આપે તો? ખાઈ લઈએ. એઝ ઓલવેઝ ફરી મને ભૂખ લાગી છે અને હું પફ ખાઈ રહી છું, પણ હું જ્યાંથી પફ લેતી હતી ને ત્યાંથી ઓલમોસ્ટ બધા જ લોકો એવા હતા કે બધાને ચીઝવાળું જ ખાવું હતું. આ ચીઝ સાંભળીને મને થયું કે લોકોને પૂછવા દે કે એકચ્યુઅલી લોકોને ચીઝવાળું એવું તો કેટલું ભાવે છે, અને સિવાય કેટલી બધી વિયર્ડ આઇટમ પણ છે કે જેમાં પણ ચીઝ તમે વિચાર્યું પણ ના હોય એમાં પણ ચીઝ નાખે છે. આ બધું જ આજે સમજીશું. હા, બાય ધ વે હું કહી દઉં કે મારો ચીઝવાળો પફ નથી, હું તો સાદો પફ ખાઈ રહી છું, પણ આ છેક સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. ચીઝવાળી એટલી વિયર્ડ આઇટમ ખબર પડશે ને કે તમને પણ થશે કે બાપ રે આમાં પણ ચીઝ. તમને બેઝિકલી ચીઝવાળું ગમે? હા, ચીઝવાળું ગમે, પણ નોટ ઇન બધી જગ્યાએ, બટ યસ ગમે. ચીઝવાળું જમવાનું ગમે કે ચીઝ વગરનું? ચીઝવાળું. હા, બહુ ભાવે, મારું ફેવરેટ છે. હા ચીઝ વાળું ભાવે. ચીઝ વાળું મને બહુ ભાવે. ઓફકોર્સ આઈ લવ ચીઝ. ભાવે પણ અત્યારની પોઝિશન પ્રમાણે ના ખવાય. ચીઝ થોડુંક. हाँ चीज़ वगैरह पसंद है मेरे को. બટ અચ્છા, તો ચીઝ જે છે ને તે આજે બધી જ જગ્યાએ બહુ જ વપરાઈ રહ્યું છે. ઇવન કેટલી એવી બી ફૂડ આઇટમ્સ છે કે જેમાં તમે ઇમેજ બી ના કર્યો કે યાર હવે આમાં પણ ચીઝ. તેવી કોઈ ફૂડ આઇટમ તારા ધ્યાનમાં છે કે જેમાં ચીઝ હોય ને જે મેં સાંભળીને થયું હોય કે યાર આમાં ચીઝ? હા, પકોડીમાં લોકો નાખે છે. પછી ભેળમાં ખબર છે ઉપરથી હવે આજકાલ બધા લોકો કશામાં બી ચીઝ નાખી દેવાનું, પણ ભેળમાં નાખે છે. પકોડી, પોહા. એટલે મારો એક ઓફિસનો કલીગ છે, એણે ટ્રાય માટે કર્યું હતું, દાળ ભાતની અંદર ચીઝ નાખી હતી. અને લેટેસ્ટમાં અત્યારે સમર જેવી રીતે અત્યારે ચાલી રહ્યો છે, જવાના તૈયારીઓમાં છે, તો બટ સમરમાં આઈસ ગોલામાં અત્યારે લોકો ચીઝ નાખે છે. કાઇન્ડ ઓફ સોર્ટ ઓફ એ બધી વસ્તુમાં આઈડલી ચીઝ ના હોવી જોઈએ, તો એ થોડુંક વિયર્ડ છે મારા માટે. ના, હું એટલું બધું અંદર ઉતરેલો નથી એટલે મને આઈડિયા નથી, પણ અમુક આમ સાંભળે કે ભાઈ પાણીપુરીમાં ચીઝ નાખે છે. હમણાં તો મેં એક જગ્યાએ તો મોમોસ બી ચીઝ વાળા જોયા છે. cheese cake ઓકે. and that's it. I haven't tried like ऐसे एक्सपेरिमेंट कभी नहीं किया मैंने, so I don't know. કરના ચાહોગે? Of course sure. તમે શાકમાં અમુક ઘણા લોકો નાખતા હોય. હા, ઘણા એ મેં જોઈ છે એક બે રીલ કે એમાં લોકો શાકમાં નાખતા હોય ચીઝ, એટલે ચીઝનું ખબર નહીં કેવી રીતે ભાવે એ લોકોને કે શાકમાં કોણ કેમ ચીઝ નાખે કે આટલું વિયર્ડ. અને અમુક વાર તો કોઈક મોમોસ હા મોમોસમાં નાખે ચીઝ, પણ એ માયોની સાથે ખાવાની વસ્તુ છે. ચીઝ તમે એમાં નાખો તો તમે ચીઝને માયોની શું મિક્સઅપ જ બરાબર ન હોતા. તમે હા, તો જે તમે કીધું કે તમે એક્સેપ્ટ ના કરી શકો, તો મને એવી ફૂડ ડિશ તમે કહો કે જે તમારા એન્ડથી એ પ્યોર જ રહેવી જોઈએ, એમાં ચીઝ ના હોવું જોઈએ. એવી ઘણી બધી છે. એની અંદર એન નંબર ઓફ ડિશિસ છે કે જેની અંદર જેમ કે આપણું ઓથેન્ટિક ગુજરાતી ખાવાનું છે, એ એકચ્યુઅલી એના ટેસ્ટ મુજબનું એવું જ હોવું જોઈએ. એની અંદર કોઈ એડિશનની જરૂર નથી, ટોપિંગ્સની જરૂર નથી. તો સપોઝ તને ખીચડીમાં કોઈ ચીઝ નાખીને આવે તો તું ખાય? ટ્રાય કરાય, પણ અજીબ લાગે. નો, બિલકુલ નહીં. એ જ વસ્તુ કીધી, દાળ ભાતમાં લોકો ચીઝ નાખી છે, એટલે એ બહુ જ વિયર્ડ વસ્તુ છે કે એ બિલકુલ ડાયજેસ્ટ ના થાય. ડાયજેસ્ટ તો બહુ દૂરની વાત છે, જોઈને જ કંઈક થોટ આવે ને તો પણ કંઈક અલગ જ ફિલિંગ આવે. ટેસ્ટ બી આખો બદલાઈ જાય. યસ. ખીચડીમાં કોઈ આપે છે ચીઝ નાખીને તો ખાવ? હા, ના ભાવે. બિલકુલ નહીં. હા ખાઈએ ને, કેમ કે ચીઝ હવે કોમન વસ્તુ છે, બધામાં ખાઈએ એટલે મજા આવે. દાળ ભાતમાં, ખીચડીમાં, એ બધામાં તમને કોઈ ચીઝ નાખીને આપે તો તમે ખાવ? ના, ઘરનું ખાવાનું એમને જ ભાવે.
દેશી ખાવાનું દેશી જ ભાવે એમાં. એ બિલકુલ કઢી ખીચડી પહેલાં કોઈને ભાવતી જ ના, અત્યારના યુથને તો નહીં જ ભાવતી કઢી ખીચડી, અને એમાં ઉપર બી ચીઝ એટલે પતી ગયું, એમાં તો કાંઈ ભાવે જ નહીં. દાળ ભાતમાં ચીઝ ચાલે? ચાલે. ખીચડીમાં ચાલે? હા ચાલે, હું ખીચડીમાં નાખીને જ ખાઉં. ખીચડીની અંદર તો ત્યારે તો નહીં ભાવે મને. ચીઝ ડાલ કે દે તો ટ્રાય કરોગે? નહીં. અચ્છા, તો તમને શું લાગે આજે ટ્રેન્ડ જે છે તે ચીઝ વાળો કેમ વધી રહ્યો છે? લોકો નોર્મલ કંઈ પણ ફૂડ હોય ને એમાં બી ચીઝ એડ કરી દે કે ભાઈ ચીઝ વિથ આ ચીઝ વિથ આ, એટલે આખીની ટર્મ જ બદલાઈ જાય. હા, કારણ કે જે આ જનરેશન એને બધું જે કાંઈ પણ ડિફરન્ટ ટ્રાય કરવાનો શોખ હે, તો એ તમે એમને કાંઈ બી કહી દેશો તો એ કાંઈ બી ટ્રાય કરી લેશે. ચીઝનો બહુ જ બધો યુઝ થઈ રહ્યો છે, દરેક જગ્યાએ ચીઝ વપરાઈ રહ્યું છે. તો શું લાગે, ચીઝ ઇઝ ગુડ ફોર હેલ્થ? વધારે ખાવું જોઈએ? ના, વધારે ના ખાવું જોઈએ. ફેટ વધારે વધે નથી. કોઈને વેટ ગેઇન કરવો હોય તો ખાઈ શકે, પણ બહુ બી નહીં. ઓકે, તો ચીઝમાં તમારી ફેવરેટ આઇટમ શું કે જે તમને ચીઝમાં ખાવાની બહુ ગમતી હોય? ચીઝમાં આઈડલી ગાર્લિક બ્રેડ છે, પીઝા છે. મને વડાપાઉંમાં ભાવે. આ થોડુંક ઓલી વસ્તુ હતી પણ સારું લાગે વડાપાઉંમાં, બર્ગર ટાઈપ. પછી ફ્રાઈઝ, ચીઝવાળા ફ્રાઈઝ, અને આમ પફમાં ચીઝ હોય, ખબર છે પફ, ઓલું મેલ્ટેડ ચીઝ પફ, સારું લાગે. મારી વડાપાઉં છે. ગોટાળા ઢોસા. ગોટાળા ઢોસા. ઓકે, બીજું? ચીઝ સેન્ડવિચ. ઓકે, હા. અને ભાજી પાઉંભાજી. पावभाजी चीज? ओके. और चीज में आपकी फेवरेट डिश कौन सी है? चीज़ फोंडू. चीज फोंडू, वाह, ये तो मुझे नहीं पता ये क्या होता है. मतलब जैसे चॉकलेट का एक फाउंटेन होता है, वैसे ही चीज़ का एक फाउंटेन होता है, ठीक है. उसमें मतलब और चीज़ को उस चीज़ में डिप करता है, या नाचोस को भी. और कैसा लगता है वो? बहुत मस्त होता है. ચીઝ પિઝા છે, ચીઝ બર્ગર છે. બર્ગર જોડે ચીઝ યાર બેસ્ટ કોમ્બિનેશન. અને ચીઝ ડીપ એવરીથિંગમાં બધી જગ્યાએ ચીઝ ડીપ આવે. ફ્રાઈઝ લઈ લો, કોઈ બી ફ્રાઈંગ આઈટમ લઈ લો, ચીઝ ડીપ ઇઝ ધ બેસ્ટ. ચીઝમાં ફેવરેટ પિઝા, ચીઝ પિઝા. ચીઝમાં તમે કહો છો તો ચીઝ સેવ પૂરી, આલુ પૂરી, એ બધી ચટપટી આઈટમ એમાં વધારે ચીઝ હોય ને તેમાં વધારે મજા આવે. I can say pizza. ઓનલી પિઝા? Yeah, I like more pizza. Like I'm a pizza person. ઓકે, તો તમને ચીઝમાં કઈ આઈટમ બહુ ભાવે? पिज्ज़ा ऑफ कोर्स. પિઝા. એના સિવાય? पिज्ज़ा ना सिवाय सैंडविच. સપોઝ તમને પાણીપુરીની અંદર કોઈ ચીઝ નાખીને આપે? નો નેવર. બિલકુલ ટેસ્ટ ચેન્જ થઈ જાય, બિલકુલ નહીં. જરા એક્સેપ્ટ ના કરી શકું હું. એકચ્યુઅલી પાણીવાળી નહીં, પણ પેલો જે આપણે મસાલાવાળીની અંદર cheese. કંઈક નવું બનાવવા જતા હોય ને પછી રોલો ઉપર તો મતલબ કેવી પ્રિફર કરે, એ નોર્મલ મસાલાવાળી કે પછી ચીઝવાળી? નોર્મલ પકોડી જો નો કોમ્પ્રોમાઇઝ. પાણીપુરીમાં કોઈ ચીઝ ક્યુબ નાખીને આપે તો? ના, ક્યુબ નાખીને આપે તો મજા ના આવે, પણ પેલું છીનીને આપે તો મજા આવે, બહુ સારું. એટલે ટ્રાય તો કરવાનો એમ ને? टोटल डिसरिस्पेक्ट टू पानी पूरी. હા, એ ટ્રાય કરે, એ સારી વસ્તુ લાગે એવું છે. હવે તો ટ્રાય કરવા લાયક. પાણીવાળી પાણીપુરીમાં ચીઝની ક્યુબ તમે ટ્રાય કરશો? હા. સી, આવા લોકો એક્ઝિસ્ટ કરે છે એમ ને? પાણીપુરીમાં ના, એમાં ના મજા આવે. I don't know. I can try. આમાં ચાલે પાણીપુરીમાં? પાણીપુરીમાં લોકો નાખે છે, મેં જોઈ છે બે, પણ મને જોઈને ચીઝથી હું દૂર ભાગું છું. પકોડીમાં તમને કોઈ ચીઝ નાખીને આપે તો? ખાઈ લઈએ. I will एक पूरी बाकी. એક પૂરીનું રિસ્ક તમે લેશો એમ ને? ઓકે. ना वही टेस्टी वैसा ही चाहिए. તમે કાઠિયાવાડી છો ને, તો તમને કાઠિયાવાડી ગોલા ચીઝવાળા આપે તો ખાઓ? કાઠિયાવાડી ગોલા ના, એ તો મજા ના આવે. કાઠિયાવાડી ડીશ તો બગડે, નો મજા આવે. કાઠિયાવાડી ડીશ બગડેમાં મજા ન આવે. નો આવે. ટ્રાય કરીએ કેવું લાગે એમ, ખાઈએ કેમ ના ખાઈએ. I will try, but I don't know. ये कभी सुना नहीं है मैंने अभी तक, but I will try. आइसक्रीम में तो नहीं भावे मने चीज. ट्राई करना चाहूँगा. ये कहाँ पे मैम जगह? ના, હું બિલકુલ ના કરું. સ્વાદ જેમાં આવતો એ એવી રીતે જ ખવાય. તમે મેડિકલ સ્ટુડન્ટ છો ને, તો મને આ સવાલનો જવાબ આપો કે લોકોને ચીઝ ક્યુબ ખાવાની ક્રેવિંગ્સ કેમ થાય? ધ થિંગ ઇઝ કે એના જે અંદર જે ફેટ્સ મોલિક્યુલ્સ હોય ને, ગ્લાયકોસિડ એક વસ્તુ હોય ગ્લાયકોસિડિક, એ અંદર ડાયજેસ્ટ કરે તો આપણે સારું લાગે. એનો જે ટેસ્ટ બડ હોય ને, એ ફીલ માટે આપણે સારું લાગે. જેમ તે આપણે ઓઇલી ફૂડ ભાવે, પણ લોકો બહુ બધા ચીઝ ક્યુબ નહીં ખાય, પહેલાં થોડા ખાશે. લાઈક હોય ને કે 1-2 ચીઝ ક્યુબથી પેટ, એ તે આપણે ઓઇલી ફૂડ ખાઈએ 2-3 ખાઈએ સારું લાગે. એ સેમ વસ્તુ ચીઝ જોડે હોય, એના અંદર બી ફેટ સોલ્યુબલ્સ હોય ને, આપણે ડાયજેસ્ટ કરીએ એટલે સારું લાગે એને. બટ એ તો થોડીક વાર માટે જ મૂડ મેકર બને ને, પછી એને પછીના જે થાય છે પ્રોસ કોન્સ, એ તો શેર કરો. ફેટી લીવર આઉટ ઇન્ડિયામાં 3 out of 1 પર્સનને ફેટી લીવર છે. યા બી ગ્રેડ 1 લઈ લો, ગ્રેડ 2 લઈ લો. ગ્રેડ 3 વાળા તો બધા ક્રોનિક હોય, એમને તો નહીં. ગ્રેડ 1-2 વાળા 3 out of 1 પીપલને છે ફેટી લીવર, તો છે જ. આ ફેક્ટ છે, પ્રૂવન છે. જ્યાં તમારે લેવું હોય લઈ લો છો. અને હું મારા ઘરની જ વાત કરું, મારા ઘરમાં મારા મમ્મી પપ્પાને બંનેને છે.
મારા ભાઈને ઓલમોસ્ટ આવવાનું છે પણ નહીં આવ્યું હજુ. મારા ભાઈ મમ્મી પપ્પાને બંનેનો ફેટી લીવર છે સ્ટેજ 1નો. અત્યારનું જે માર્કેટમાં જે ચીઝ મળે છે એકદમ આમ ખટાશવાળું ચીઝ જ વધારે હોય અને પેલું જે ઓરિજિનલ જે બન્યું હોય એટલું બધું ખટાશવાળું ના હોય. માર્કેટમાં જે ચીઝ મળે ને તો થોડું સોલ્ટી બી હોય, તો પછી ઓરિજિનલનો ટેસ્ટ કેવો હોય? ઓરિજિનલનો સોલ્ટી હોય પણ અત્યારે માર્કેટમાં જે મળે છે એટલો બધો ના હોય, એકદમ નેચરલ છે. અને કલરમાં થોડું આમ ઓફ વ્હાઇટ જેવું હોય, પ્યોર ઓફ વ્હાઇટ જેવું હોય, ઓછું સોલ્ટી હોય. એ સાચું ચીઝ, બીજા બધા ખોટા એમ ને? યાર લોકો સખત ફૂડી છે, અને ફૂડી તો છે, સાથે સાથે ચીઝમાં તમે સાંભળ્યું લોકો અમુક એવા છે કે એમને બધામાં ચીઝ ચાલે, તો અમુક લોકો એવા બી છે કે જે હું સિલેક્ટેડ આઇટમમાં જ ચીઝ ખાય છે. આમાંથી તમે કેવા પર્સન છો? તમને ચીઝ શેમાં ભાવે, શેમાં નથી ભાવતું, અને તમે એવી ચીઝમાં કઈ વિયર્ડ આઇટમ સાંભળી છે? કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને આવા જ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.